જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં. અને આજે જો કાલ તો આખો દિવસ બધી ફર્યા ને એવું થયું, થાકી ગયા હતા. અને આજે જો બીજો દિવસ છે તો આજે અમારે અહીંયા મોલમાં બાજુમાં બધે જવાનું છે. તમારા મીસુબેન ને દેવ્યાની બેન તો એ તો ક્યારના નીચે વહી ગયા છે અને બહુ મોડું થાય છે. અને હું ને અસ્મિતા હમણાં નીચે બાકી છીએ તો નીચે જવાના છીએ. તો હવે જો ફટાફટ અમે તૈયાર થઈને નીચે જઈએ અને પછી મોલમાં જઈએ અને આગળ બધે કે સિટીમાં બધે ફરશું એમ. તો હાલો હવે અમે ફટાફટ નીકળીએ. મોલમાં આવું તો મોલમાં આવી ગયા છે ખરીદી કરવા માટે. કાનમાં તો આપણે થાકી ગયા, આટલી વારમાં જાય બેસી ગયા છે. ઘરમાં અંદર જઈએ અને ખરીદી કરી આવીએ. બરોડા જો મોલમાં આવ્યા છે અમે શોપિંગ કરવા માટે. કેમ છે જો અમે મોલમાં આવી ગયા છે અને એમાં દેવ્યાની બેન આમાં બેસી ગયા છે. આમાં બેસવા માટે ટ્રોલી લેવડાવી છે. કાં આજે તો જો આ અસ્મિતાને લીધી છે કે હાલતું હતું એ. જય શ્રી કૃષ્ણ. દેવ્યાની બેન જમવા છે ને ટ્રોલી બેસવા બહુ મજા આવે. બેસવા માટે ટ્રોલી લેવી જ પડે, સામાન હોય કે ન હોય. હા, સામાન એટલો લઈએ કે ન લઈએ ના પણ તરત પ્રિન્સ બેનને કે હાલ આપણે લઈ આવીએ તો લઈ લીધી. અને હવે આનો થોડી ઘણી બધી ખરીદી કરી નાખી. તમે નીચે થોડી ઘણી ખરીદી કરી નાખી તો બધું જે આપણે નાસ્તો ને બધું એ છે તો ઉપર આવી ગયા છે. ઉપર તો કપડાનું બધું છે. પ્રિન્સ બેને કપડાં લેવા છે. કપડાં છે તો ત્યાં જઈએ છે બાજુમાં છે તો આપણે જોઈએ કે બેને જેવા કપડાં ગમે એવા કપડાં આપણે લઈએ. જો મોલમાં આવી ગયા છીએ ને તમારા મીસુબેનને જો ટી શર્ટની ખરીદી કરવી છે તો જોવે છે તો હું જેમ આપું છું ને કહું છું ને કે આ સરસ છે તો એ નથી લેવું અને બીજું છે ને એને એ જ લેવું છે. એને જે ગમે ને એ જ લેવું હોય. દેવ્યાની બેન જોઈ લે અહીંયા જો આ ટ્રોલી બેગમાં બેસી ગઈ છે હમણાં. અને હવે મીસુબેન ફાઇનલી નક્કી કરે છે ક્યુ ટી શર્ટ લેવું એમ. તો ફટાફટ લઈ લઈ પછી જાય. તો જો અત્યારે ઘડિયાળમાં 1:30 જેવું થઈ ગયું છે અને બધાને ભૂખ બહુ લાગી ગઈ છે તો નાસ્તો કરવા માટે અમે આવી ગયા છીએ. તો અહીંયા જો આવવા છે મેકડોનલ્ડ એમાં આવ્યા છીએ અને નાસ્તો કરવા માટે ત્યાં આગળ કાર્ટૂનને વધુ ને મીસુબેન જણ ખરામાં બેસી ગયા છે કાર્ટૂનના. મીસુબેન હાય. જો મીસુબેન કેવા લાગે છે? ડાકડાના ખોરામાં બેસી ગઈ છે. કાં બધા નાસ્તો નથી કરો તો તું અહીં બે એમ નાસ્તો કરી આવી. ચોકરને ખવડાવીશ. જોઈ કે હું ચોકરને નાસ્તો ખવડાવીશ. હાલ હવે ચોકરવાળી. હાલો હવે અમે અંદર જઈને પ્રિન્સભાઈને તો બહુ મોડું થતું હતું એટલે પ્રિન્સભાઈને વયા ગયા છે. અમે બધા અંદર છે નાસ્તો કરી લઈએ. જો મને ભૂખ લાગી હતી, નાસ્તો કરવા મેકડોનલ્ડ્સમાં આવ્યા હતા તો અમને ત્યાંથી ફૂગા આવ્યા ત્રણેય. જો ફુગા લઈને ત્રણેય રમવા માંડ્યા. પ્રિન્સભાઈ નાના થઈ ગયા. ક્યાં ત્રણેયને આપ્યા છે ને ફુગા લઈને બેસી ગયા. નાસ્તો આવે કે ન આવે ત્યાં સુધી ફુગા તે રમે. કેમ? તો જો અમારો નાસ્તો આવી ગયો છે ને બધા નાસ્તો કરવા માંડ્યા છે. અને નાસ્તામાં જો બર્ગર છે. પ્રિન્સભાઈને એ ભાવતું હતું એટલે એને બર્ગર મગાવ્યું ને ફ્રેન્ચ ફ્રાઈઝ છે. બધાએ કોલ્ડ્રિંક પણ લઈ લીધું છે. તો જો અમે મોલમાં જઈ આવ્યા અને પછી ત્યાંથી નાસ્તો કરી આવ્યા પછી ઘરે ગયા. ઘરે આવી અને પછી જો અહીંયા વડોદરાથી એમ તો થોડુંક 1 કલાકનો કેમ રસ્તો થાય છે ને અહીંયા પહોંચ્યા. ત્યાં સ્વામિનારાયણનું મંદિર છે તો અમે અહીંયા મંદિરે આવ્યા છીએ અને સરસ પ્રદર્શન ને બધું જોવાનું છે. અને અહીંયા જો આગળનો ગેટ ને આ બધું જોઈએ તો બહુ એકદમ મસ્ત છે જોવાનું. તો અંદર જઈએ અને પછી અમે બધું જોઈએ. હા ફુવારા છે એટલે મીસુબેનને બે જોવા વર્ગી ગયા. કાં જો અહીં ગેટની બાજુમાં સરસ મજાના જો હાથી છે ને હાથીની સૂંઢમાં જો ઘડા જેવું છે ને એમાંથી પાણી નીકળે છે તો નીચે પાણી ઓળમ પડે છે. તો જો પ્રિન્સભાઈ મીસુબેન ને દેવ્યાની બેન ત્રણેય જો અહીંયા જોવા વર્ગી ગયા છે પાણી ને એ બધું. હવે તો ઘણા બધા જો અહીંયા હાથી ને એવું બધું છે અને દરેક જગ્યાએ એવું જ છે કે હાથીની સૂંઢમાંથી આમ પાણી નીકળે છે. અને આનો ગેટ તો જો બહુ એકદમ મસ્ત ગેટ છે કે ગેટનું બહુ સરસ દેખાવ આવે છે.
જો પ્રદર્શન જોવા માટેનો આ ગેટ છે કે એન્ટ્રી ગેટ છે, આ ગેટની અંદર જઈ અને પછી આપણે ટિકિટ લેવાની અને ટિકિટ લઈને પછી આખું પ્રદર્શન છે એ જોવાનું. જો ગેટની અંદર આવી ગયા છે ને અહીંયા અંદર આવ્યા ને તો સરસ મજાના જે ગણપતિજી છે એ ગણપતિજી જ આપણું સ્વાગત કરે છે. અને જો અહીંયા એ બધું જોઈ લીધું ને આ બાજુ સાઈડમાં જોઈએ ને સરસ મજાના જો ઋષિજી છે અને એના હાથમાં શંખ છે અને શંખમાંથી જો પાણી એમાં અંદરથી નીકળે છે અને એ સરસ મજાનું જો અહીંયા દ્રશ્ય છે કે જોવાલાયક. અને એ જો એ ઋષિને એ બધું આ સાઈડમાં અને અહીંયા જો સરસ મજાના ફુવારા છે અને 3 હાથી છે, મુકટ સ્વામિનારાયણ ભગવાન છે અને સરસ મજાનું જો એકદમ દ્રશ્ય બહુ મસ્ત છે. જો પ્રદર્શન છે ને બહુ મોટું છે ને ચાલીને જ આખું જોવાનું છે. તો અમે આગળ જઈએ અને બધું તમને બતાવીએ કે આગળ બધું કેવું છે એમ. આગળ આવ્યા ત્યાં સરસ મજાનો ગેટ છે અને ગેટની અંદર જો આપણે જોઈએ તો સરસ મજાના પ્રાણીઓ છે. અને જો મીસુબેન ને દેવ્યાની બેન તો અંદર જ સીધા ગયા છે અને અંદર જઈએ ને એને ફોટોગ્રાફી કરવી છે. અને જો અહીંયા આગળ આવ્યા ત્યાં સરસ મજાના બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, મોર છે, હરણ છે, સિંહ છે, એવા બધા અલગ પ્રાણી છે, પક્ષી છે. અને જો સરસ મજાનું આમ છે કે આમ જંગલ જેવું વાતાવરણ છે કે એક પ્રકારનું જંગલ જ લાગે છે. અને અહીંયા બધા ઊભી અને બધા ફોટોગ્રાફી કરે. અને મારા મીસુબેનને જો મીસુબેન જો અહીંયા વ્હીલથી ડેકોરેશન કરેલું છે ને તેમાં વ્હીલની અંદર એને મોઢું રાખી અને ત્યાં જોવે છે. કેમ અહીંયા ઉપર છે ને શંકર ભગવાનની મૂર્તિ છે અને ત્યાં સરસ મજાનું જો પહાડ જેવું છે અને પહાડમાંથી પાણી પડે છે અને આખું દ્રશ્ય છે એ બહુ મસ્ત છે. બાજુમાં જો બધે ફરતે મૂર્તિ છે અને વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને આખું દ્રશ્ય જો આ જંગલ વિસ્તાર જેવું છે ને એમાં જ આપેલું છે કે આખું આ એક જંગલ ઊભું કરેલું હોય, એમાં જો આ પહાડ છે ને એમાંથી પાણી પડે એવું જ આખું દ્રશ્ય છે. નીચે જો હાથીને એવું આપેલું છે અને અહીં જો મગરે હાથીનો પગ છે પોતાના મોઢામાં લઈ લીધો છે એટલે વિષ્ણુ ભગવાને જો એના ચક્ર દ્વારા પછી આ મગર છે ને એનું ડોકું કાપી નાખ્યું છે. અને અહીંયા આગળ જો કૃષ્ણ ભગવાન કાળિયા નાગને નાથે છે ને એવું દ્રશ્ય છે અને બધા લોકો છે અહીંયા બેસી અને ફોટોગ્રાફીને એવું બધું કરે છે અને બહુ સરસ એ પણ જોવાનું છે. જો અહીંયા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે અને એના હાથમાં જો પિચકારી છે અને મૂર્તિ છે ને આમથી આમ હલે છે એટલે એમ લાગે છે કે ચારે બાજુ છે એ કલર ઉડાડે છે એવું આખું દ્રશ્ય છે કે આપણે પિચકારીથી કલર ઉડાડતા હોય ને એવું લાગે છે. જો અહીંયા કૂવો છે અને કૂવામાંથી પાણી સિંચવાનું છે અને આ પાણી આપણી હાથે જ આપણે સિંચી ડોલમાં ભરી અને બાજુમાં જો આપેલી છે ગાય છે અને એની બાજુમાં કુંડી પણ આપેલી છે અને આપણે એ કુંડીમાં પાણી નાખીએ એટલે કે ગાયને પીવડાવીએ ને તો આપણા બધાય પાપ ધોવાઈ જાય એવી અહીંયા માન્યતા છે. તો જો મેં પણ પાણી સિંચી લીધું અને હવે ગાયને નાખી દઉં એની કુંડીમાં એટલે ગાય છે એ પાણી પી લે. જો મેં તો કૂવામાંથી પાણી સિંચી લીધું છે પણ હવે અમારા પ્રિન્સભાઈ કહે છે કે મમ્મી મારે પાણી સિંચવું છે એટલે હવે પ્રિન્સભાઈનો વારો. તો પ્રિન્સભાઈ જો કૂવામાંથી પાણી સિંચે છે, ડોલમાં ભરે છે અને અમારા બે માતાજી જો ત્યાં ઊભી ગયા છે. હવે એ કહે છે કે અમારો વારો એમ એટલે એ લાઈનમાં ઊભા છે. પ્રિન્સભાઈનો વારો પૂરો થઈ જાય ને પછી એ બેયનો વારો. તો પ્રિન્સભાઈએ જો પાણી સિંચી લીધું ને એ પણ ગાયને પીવડાવી દે. અને અહીંયા જો સરસ મજાનો ગેટ છે અને આ ગેટમાં સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અને આ વ્હીલ છે આપણે કે નાના વ્હીલ આપેલા હોય ને 2 વ્હીલના ને એવા એ વ્હીલમાં જો આવી રીતે કલર કરી અને સરસ મજાની ડિઝાઇન કરેલી છે અને ઉપર સ્ટાર ને એવું બધું આપેલું છે અને આખું આમ સેલ્ફી પોઈન્ટ જેવું છે. બધાએ ઊભીને ફોટા પણ પડાવે છે. અને અહીંયા જો આ વ્હીલથી આખો રસ્તો બનાવેલો છે ને જંગલમાં જાય છે કે આ બાજુથી જાય અને ઓલી બાજુથી નીકળી જવાય. તમારા મીસુબેન ને પ્રિન્સભાઈ ને બધા જો અંદર ચડી હોતે ગયા અને હવે ઓલી બાજુથી પાછા નીકળી જાય. અને અહીં જો આ ગોવાળ છે ને એ પોતાના પશુઓ અહીં જંગલમાં ચરાવતા હોય ને એવું આખું દ્રશ્ય છે અને ગોવાળ જો એના પશુઓનું ધ્યાન રાખીને ઊભો છે ને એવું આખું દ્રશ્ય છે.
જો આ બધી એવી પ્રતિમા આપેલી છે કે આ જો મલયુદ્ધ કરતા હોય ને એવું લાગે છે કે એકાબીજા કુસ્તી કરતા હોય એવું, અને બાજુમાં એક રાજા છે ને જોવે છે, ને અહીંયા જો આ પ્રાણીઓ દોડતા હોય ને એવું આખું દ્રશ્ય છે. જો અહીંયા એક સ્ત્રી છે ને કૂવામાંથી પાણી ભરે એવું દ્રશ્ય છે. પછી અહીંયા જો ભગવાન સ્વામિનારાયણ છે ને ગાડામાં જાય છે, ને એક વ્યક્તિ છે એ ગાડું હકાવે છે કે બળદ પાસે એને ઊભો છે, એવું આખું આ દ્રશ્ય આપેલું છે. અને આ બધું જો પાછળ તમને એવું દેખાય જ છે કે આ બધું જંગલમાં હોય ને એવું જ લાગે છે કે જંગલની અંદર જ આખું આ પ્રદર્શન છે એ બનાવેલું હોય, અને જે અલગ અલગ જગ્યાએ જો અલગ અલગ પ્રાણી ને એવું પણ બતાવેલું છે, એટલે કે આ જંગલનું જ આખું દ્રશ્ય છે. જ્યાં અહીંયા નંદબાબાનું ઘર છે, અને જસોદામાં અને કાનુડો છે, અને અહીંયા જો એના માટીના વાસણ ને એવું પાત્ર ને એવું પડ્યું છે માખણના ભરેલા હોય એવું, અને સામે જો કાનુડો છે એના ગોવાળિયા બધા છે એની પીઠ ઉપર ચડી અને માખણ ચોરે છે ને એવું આખું દ્રશ્ય આપેલું છે.